મારે હવે કાંઈ વિશેષ કહેવાનું નથી. પૂરું માર્ગદર્શન ઉમેદવારી કઈ રીતે કરવી, ડોક્યુમેન્ટ કઈ રીતે લાવવા, આ તો વર્ષોથી તમે કરો જ છો બધાય. પણ એટલું ચોક્કસ કહીશ કે અત્યારથી લાવી રાખો તો છેલ્લે દોડાદોડી ન થાય. અને વહીવટી તંત્ર હવે કોઈ એવું રહ્યું નથી કે ખેલદિલી વાળું હોય. તમારું ટાઈમસર ફોર્મ ન ભરાય એના માટે કરીને છેલ્લે ઘડીએ કોઈ તમે દાખલો લેવા જો તો આના બાના કાઢીને અત્યારના અધિકારીઓ લોકશાહીને માનતા નથી. એટલે ક્યાંક ના આપવાના કારણે આપણે ફોર્મ ન ભરી શકીએ એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના માટે કરીને તમે બધા જ કે જે એના ડોક્યુમેન્ટ હોય નિયમો પ્રમાણે એ પહેલાં લાવી રાખો. એ બહુ અત્યારે આ વર્તમાન જે પ્રશાસન છે એના અનુસંધાને ખૂબ જ જરૂરી છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી એ આપણી ધાનેરાની, થરાદની આ બે ટૂંક સમયમાં જ જાહેરનામું એનું પડે. ભૂતકાળમાં નગરપાલિકા આપણી પાસે થરાદની હતી, ધાનેરાની હતી, ખૂબ સારો વહીવટ કર્યો. અને ગમે એ સરકાર હોય તો નગરપાલિકા ભાજપની હોય, કોંગ્રેસની હોય કે કોઈ પણ પક્ષની હોય તો વસ્તીના ધોરણે નિયમ પ્રમાણે જેટલી ગ્રાન્ટો મળવાને પાત્ર હોય એટલી જ મળે. આપણે એમ કે ચાલુ સરકારને તો હોનાની લંકા ચાર લાઈન લાચીની 2 વર્ષમાં અમે થરાદમાં જોઈને કે ચાલુ સરકાર ઓલી હોય તો ખૂબ બધા લાભ મળે. એવું કાંઈ આ 2 વર્ષમાં ચોય દેખાડું કાંઈ? એટલે એ બધી ખાલી મતદારો પાસેથી વોટ લેવા માટેની એક લોભામણી વિચારધારા લાલચો હોય છે. બાકી તો જે કામો કોંગ્રેસના કાર્યકરો જેટલો ઈમાનદારીથી ભૂતકાળની અંદર કર્યું છે એટલું અત્યારે વહીવટદારોના શાસનમાં તમને બધાને જોવા નહીં મળતું હોય. અત્યારે વહીવટદારો તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય તો અત્યારે જે શાસન છે એ ટોટલ વહીવટદારોનું. અને વહીવટદારોનું શાસન એટલે તમારે એક નાનામાં નાનો દાખલો લાવવો કે કોઈ પણ કામ હોય તો તમે ગરીબ છો, તમારાથી નથી થાય એમ, તમારે જરૂરિયાત છે, આ બધું તમારો પોતાનો હક છે, એ કાંઈ ગણવામાં આવતું નથી. તમે અમને જેટલા પૈસા આલો છો એટલી જ વાત. અને નિયમ આમ છે આપણે ઓલો કોઈ માર્કેટમાં આપણે વેડી હોય અને આપણે ખેડૂત તરીકે ઉપાડ કરવાનો હોય ને પાછો આપવાનો હોય ને આમ જે નિયમો અમુક નક્કી કરેલો હોય ને એમ કે ભાઈ આટલી ટકાવારી એટલે એટલી આલવી જ પડશે, આમ કાયદો બનાવી દીધો હોય એ પ્રમાણેનો વર્તમાન સમયની અંદર વહીવટ ચાલે છે. અને ભ્રષ્ટાચારના જ્યારે કાયદા બની ગયા હોય તો એની અમે અવાજ ઉઠાડવાની જવાબદારી પણ પ્રજાની અને મતદારોની છે. આ લોકશાહી એવડો બધો તમને બધાને અધિકાર આપ્યો આપણે સૌને કે એક સામાન્ય માણસ હોય, એક ગરીબમાં ગરીબ માણસ હોય તો એના વોટનું મતનું વેલ્યુશન એવડું ને વડાપ્રધાનના મતનું વેલ્યુશન પણ એવડું જ. એટલે એક બાજુ જનશક્તિ હોય અને બીજી બાજુ ધનશક્તિ હોય. પણ જેની પાસે જનશક્તિ હોય એ ધનશક્તિની જરૂર પડતી નથી. અને જો આપણે એકલા ધનશક્તિ ચૂંટણી જીતવા માંગતું હોય કોઈ તો આ લોકસભાની ચૂંટણી આપણે હમણાં 6 મહિના પહેલા જ જોઈ કે આપણી પાસે કાંઈ નહોતું પણ આપણી પાસે જનસંખ્યા અને જનશક્તિ આપણા પાસે મોટા પ્રમાણમાં હતી ને લોકો એમ માનતા હતા કે આ એક જ આ તરફી જો કાંઈ કરવા માંગતા હોય તો લોકશાહીને જીવંત રાખવાનું કામ એ બનાસકાંઠાના જિલ્લાના અનેક વખત દાખલા ભૂતકાળની અંદર જોયા છે. અને એવું આપણે આવનાર સમયની અંદર તાકાતથી આ ચૂંટણી માટેની તૈયારી બધે કરવાની છે. હમણાં વાત કરી કે લોકસભાની વાત કરી, વિધાનસભા વાવની વાત કરી તો વાવ વિધાનસભાની ચૂંટણી એ આવડું મોટું જાતિ સમીકરણ બદલાય, આટલા પૈસા વેરવામાં આવ્યા હોય, આટલી બધી જે એક તાનાશાહી ભર્યો વહીવટ તમે જુઓ તો પોલીસ એ દારૂ ગાડીઓ કે ચા મેળવાની ભરીને કોઈ જગ્યાએ પહોંચી જાય, ગાડી લઈને પોલીસ દારૂ આપવા જાય. અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ 2 પ્રમુખો, જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે પછી એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય. 2 અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ તોડવો પડ્યો. તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે એ માત્ર કેટલા 700 વોટનો ગાળો આવ્યો. તો અભિનંદન આપું છું એ લડવૈયાઓને, વાવ વિધાનસભાના મતદારોને, તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હાગાવાલામાં એમાં માત્ર 700 વોટ જ
એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનો મેનેજમેન્ટ હોય, એડવાન્સ પ્લાનિંગ હોય. કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ કે વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું. અને તૈયારી કરી એટલે અમે 90,000 પહોંચ્યા. નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર, મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે વાતચીત, કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા. બધાને એમ કે હાલો મુખ્યમંત્રીથી વાત કરો. હવે આપણા બિચારા મતદારો આગેવાનોને ચા ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે. પણ આપણ્યું ને ક્યાંક નાના મોટી લોભ લાલચમાં પ્રણવભાઈ આવીને થોડા ઘણામાં એ સફળ થઈ ગયા. એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને, ઈમાનદારવાળા, વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા. અને ગમે એટલો હમણાં આટલા આપે છે, હવે આટલા આપે છે કે આમાં કઈ લોકશાહીની હરાજી ના હોય. અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ચૂંટણા પછી એનું વેલ્યુએશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે, કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહીને જીવંત રાખવાની છે. ત્યારે આ પ્રકારના માણસો જ્યારે જવાબદારીપૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય, કોઈ લોભ લાલચોમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે, આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ બને. હું અભિનંદન આપું છું તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ, એની એડવાન્સ મહેનત, એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે. નાના મોટું પાણીનું કામ હોય, રોડનું હોય, કનેક્શનનું હોય, પોલીસ સ્ટેશનનું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે. આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહીની જે પ્રણાલિકા રહી છે એને તમે આગળ વધારશો તો પ્રજા 100% મતદાન આપણા ફેવરમાં કરે જ છે. અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી. હમણાં વાત કરી કે કોઈ મોટા લોર્ડ ગર્જન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે અને કોઈ પણ પક્ષના ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ હોય, પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં. અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી. આપણે આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી કહેશું, આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી કહેશે. નહીતર હવે તમે અહીં થરાદના છો આ બધાય અને અમે તમને બાભરથી આવીને સલાહો આપણ અમે તમારા અમે દાદાગીરી કરો તો એટલું કહેવાય ચોક્કસથી કે બહારથી ભાગ બાંધવા આવ્યા હોય ને એને ભાજ્યા પ્રમાણે સિસ્ટમથી જ રહેવાય. દબાણની જરૂર નથી. અને અમે અમારા બાપ દાદાની માલિકીની અમારી પેઢીએ જ બેઠા હતા. અમારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવવાની જરૂર નથી. પણ હિંમત કેળવીને આવનાર જે આપણે આ નગરપાલિકાની ચૂંટણી છે અને બાકીની હું બેઠી છું, બધા બેઠા છે, જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. કોઈ દાડો પીછે એડ કરી નથી ને કરવાના પણ નથી. પણ ક્યારે પણ હિંમત હાર્યા વગર તન મન અને ધનથી જ્યાં પણ મદદ કરવાની થાય એ બધાએ કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસની બને એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ આભાર. Thank you.